વડોદરાના ઐતિહાસિક સયાજીબાગમાં આવેલ પ્રાણી સંગ્રહાલયમાં સુરક્ષાના તમામ નિયમોને નેવે મૂકીને 3 યુવકોએ જોખમી સાહસ કર્યું હતું. આ યુવકો દીપડાના પાંજરા પાસેના પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસી ગયા હતા અને ત્યાં મોબાઈલ પર રીલ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. આ વિડિયો સત્તાવાળાઓના ધ્યાને આવતા જ હરકતમાં આવેલ સયાજીબાગ અને પ્રાણી સંગ્રહાલયના તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે. સયાજીગંજ પોલીસ મથકમાં આ 3 યુવકો વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકરે આ મામલે જણાવ્યું છે કે પ્રાણીઓની સુરક્ષા અને મુલાકાતીઓની સલામતી સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. સાથે જ જો સિક્યોરિટીની બેદરકારી સામે આવશે તો સિક્યોરિટી એજન્સી સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે હાલ પોલીસ દ્વારા આ વાયરલ વિડીયોની સત્યતા અને યુવકોની ઓળખ કરવા માટે ચકાસણી હાથ ધરવામાં આવી છે. નમસ્કાર, હું જણાવવા માંગીશ કે આજે એક વિડીયો વાયરલ થયો છે જેમાં અમુક જે ઝૂ જોવા આવતા સહેલાણીઓ દ્વારા નો એન્ટ્રીના વિસ્તારમાં પ્રવેશ કરીને આ દીપડાની જે રીલ વાયરલ કરવામાં આવી છે તેની સામે સજાગ થઈને તંત્રે તાત્કાલિક ધોરણે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને વન્યજીવન અધિનિયમ 1972 હેઠળ ઝૂના પ્રાણીઓની પજવણી અને પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરવા બાબતની કલમો દાખલ કરી અને ગુનો નોંધવા સયાજીગંજ પોલીસ સ્ટેશનને અરજી આપવામાં આવેલી છે. એટલે સદર બાબતે પોલીસ તપાસ શરૂ છે. જેમ પણ આ ઇસમોએ થશે એવી રીતના આગળ નિયમ મુજબ તેની કાર્યવાહી કરવામાં આવશે.